કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ આજે નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે પ્રાકૃતિક વેપાર બજારનું લોકાર્પણ કર્યું છે. સાથે જ સરપંચ અભિવાદન સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ આજે નવસારીની મુલાકાતે આવ્યા હતા. તેમણે જયશંકર પાર્ટી પ્લોટ નજીક નવસારી જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રાકૃતિક વેપાર બજારનું લોકાર્પણ કર્યું હતું. નવસારી જિલ્લામાં પ્રાકૃતિક રીતે ખેતી કરતા લોકો બજારમાંથી સીધા જ ગ્રાહકોને શાકભાજી અને ફળ ફ્રૂટનું વિતરણ કરી શકશે, તો શહેરની પ્રજાને પણ ઓર્ગેનિક શાકભાજી અને ફ્રૂટ સરળતાથી અને ઓછા ભાવે મળી રહેશે. સાથે જ તેમણે નવસારીના ઇટારવા ખાતે આવેલા BR ફાર્મમાં આયોજિત સરપંચ અભિવાદન સમારોહમાં હાજરી આપી, જ્યાં હાલમાં સરપંચ તરીકે ચૂંટાયેલા સભ્યોને ડેપ્યુટી સરપંચનું સન્માન કર્યું હતું. મારું નામ કાંતિભાઈ દાજીભાઈ પટેલ, હું કણાખાટ ગામનો વતની છું અને 2017થી આ પ્રાકૃતિક ખેતી કરું છું. અને પ્રાકૃતિક ખેતીમાં અમે શાકભાજી અને ફળો પાક કરીએ છીએ. અમે અમારું આ ગાય આધારિત જે આ ખેતી કરીએ છીએ એનાથી ખોરાકની ગુણવત્તા અને ખોરાકની ક્વોલિટી બહુ સારી આવે છે અને લોકોને ખાવા માટે સારું છે અને એનાથી ઘણા રોગો બી નથી થતા. અને નરેન્દ્ર મોદી સાહેબનું જે આ વિઝન છે કે પ્રાકૃતિક ખેતી જે કરવાની એમાં અમે અત્યારે પેલું થઈ ગયા, અમે અત્યારે આમાં જોડાયા છે ને એ ખેતી થકી અમે લોકો સુધી સારો ખોરાક પૂરો પાડીશું એવી અમને આશા છે. અને આ નવસારી મ્યુનિસિપાલિટી ખેતીવાડી ખાતું, બગાયત ખાતું એ અમને આ દુકાનો ફાળવી આપી છે પ્રાકૃતિક ખેતીના બજારની વેચાણ માટે. એના માટે એમનો અમે આભાર માનીએ છીએ. અને આ દુકાન સારી રીતે ચાલે અને લોકો આવે અને સારું ખોરાક આવીને તો એ લોકો લઈ જાય અને એ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એવી અમને આશા છે. માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા કરેલ હાકલ પ્રાકૃતિક ખેતીના ખૂબ પ્રચાર પ્રસાર કરવા માટે આજે નવસારી જિલ્લા ખાતે નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક વેચાણ બજાર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. માનનીય જલસંચય મંત્રી સી.આર. પાટીલ સાહેબ દ્વારા પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર શુદ્ધ શાકભાજી, ફળો અને મૂલ્યવર્ધન થઈ પ્રોડક્ટ્સ ખેડૂતોને જો લઈને આવે છે એમને સારું ભાવ મળી શકાય, સાથે સાથે આપણા નવસારીના શહેરીજનો જેમને સારું આહાર મળી શકાય એમના બારણે આ હેતુથી આ પ્રાકૃતિક બજાર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. દર અઠવાડિયે મંગળવાર અને ગુરુવાર સવાર 8 થી આ પ્રાકૃતિક બજાર ખુલ્લું થવાનું છે. તો મારી આપ બધા થકી હું નવસારીના શહેરીજનોને અને બધા મારા નવસારી વાસીઓને વિનંતી કરવા માંગુ છું કે આવીએ, આપણે બધા સાથે મળીને માનનીય વડાપ્રધાન શ્રીના હેતુને જો પ્રાકૃતિક ખેતીને આગળ વધારવાનું છે, જેમાં ખેડૂતોની આય બમણી થાય અને આપણા લોકોને સારું આહાર મળે એમને આગળ લઈ જઈએ. બધા પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર આવીએ, આપણી શાકભાજી, આપણે ફળ બધા અહીંયાથી લઈએ, ખેડૂતોને પણ ટેકો આપીએ અને સાથે શુદ્ધ આહાર, શુદ્ધ જીવન, વિકસિત ગુજરાત, વિકસિત ભારત તરફ લઈ જઈએ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.